નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો, અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું છે। રાજ્યમાં મેઘરાજાની ક્યાંક એન્ટ્રી થઈ ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કાળિયાબેડ આરટીઓ સર્કલ વિઠ્ઠલવાડીમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। શાસ્ત્રીનગર, દેવુબાગ, દિલબહાર ટાંકીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં ચોમાસાના પ્રારંભ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। લોકો અને બાળકો વરસાદમાં નહાવાનો આનંદ લેતા જોવા મળ્યા હતા। તો સુરતથી સમાચાર, જિલ્લા કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે। તો સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। સુરતમાં જિલ્લા કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી। પાલિકા અધિકારીઓના ત્રાસથી કંટાળી ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે। વૃદ્ધ દંપતીએ કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઉધના ઝોનના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તો વૃદ્ધ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી। સુજલ પ્રજાપતિ અને ભૈરવ દેસાઈ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। તો જિલ્લા કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી રહી છે, જેમાં દુકાનો પડી લેવા સોપારી લીધીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં ફાયર સેફટીના બહાને વૃદ્ધ બંને જણા આત્મહત્યા કરવા કરતા અહીંયા સાહેબને રિક્વેસ્ટ કરી છે, એપ્લિકેશન આપ્યું છે। અમે બંને જણા મૃત્યુ કરવા માંગીએ છીએ, કેમ કે અમે ઉધના ઝોનથી છેલ્લા 7 વર્ષથી કંટાળી ગયા છે। મારો પરિવાર આજથી 9 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં 9 જણા ઓફ થઈ ગયા પછી અમે બંને પતિ પત્ની ઘરે જીવીએ છીએ ને અમને જીવા દેતા નથી લોકો। શેતાન સિંહ કરીને એક પાછળ પડેલો છે, છેલ્લા 9 વર્ષથી અમારે જીવવાનું આરામ કરી દીધું છે। મ્યુનિસિપાલિટી ઉધના ઝોનને અંદર પહેલાં સુજલ પ્રજાપતિ હતો, એ ભાઈએ મારી સોપારી લીધી કે તારી બહેનની દુકાનો બધી સીલ કરી દીધો। એ સીલ આજથી 5.5 વર્ષ પહેલાં દુકાનો મારી કૈલાસનગર ચોકડી પર 11 દુકાનો સીલ કરી। પ્રજાપતિની સામે આક્ષેપ કરવામાં આવ્યા, અનેક અધિકારીની સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। દુકાનો પડાવી લેવા સોપારી લીધીનો આક્ષેપ કરવામાં આવ્યો। વૃદ્ધ દંપતી દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર પાસે આ વૃદ્ધ દંપતી પહોંચ્યા છે, ઈચ્છા મૃત્યુની માંગણી કરી। એનઓસી લીધા બાદ ફરી સીલ મારતા દંપતી પરેશાન છે, જેના કારણે ઈચ્છા મૃત્યુની માંગણી કરી। કોઈ નિરાકરણ ન આવતા ઈચ્છા મૃત્યુની અરજી કરી છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સુજલ પ્રજાપતિ અને ભૈરવ દેસાઈ નામના અધિકારીઓની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। તો સુરતની આ સમગ્ર ઘટના છે। સુરત જિલ્લા કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી। સુરતના કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોની રજૂઆતના પગલે ધારાસભ્ય મુકેશ પટેલે મીંડી ચોકડી ખાતે સ્થળની મુલાકાત લીધી। તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નબળી કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી, તેમજ એક્સ્ટ્રા મોટર રાખવા અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કડક સૂચના પણ આપી। જૂનાગઢ શહેરના છાયા બજાર ગાંધ્રપવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી વિતરણની ફરિયાદો સામે આવી છે। ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મળતા સ્થાનિકોમાં રોષ છે। ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી જવાની આશંકા છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। ખરાબ અને દુર્ગંધ મારતું પાણી આવે છે, પાણીનું સેમ્પલ પણ સાથે છે। અમે છે એ આ બાબતે અહીંના કોર્પોરેટરશ્રીને પણ જાણ કરી છે, પરાગભાઈ રાઠોડને। એને માણસો બોલાવ્યા છતાં હજી સુધારો થયેલ નથી અને દરેક અધિકારીઓથી વોટર વર્ક્સના છે એને અમે કહી ચૂક્યા છીએ, હજી સુધી કોઈ પણ જાતનો સુધારો થયો નથી। છેલ્લા 20 દિવસથી પાણી છે
એ ખરાબ આવે છે. બજારમાં છેલ્લા 20 દિવસથી અતિ દુર્ગંધવાળું કાળું અને સીવરનું પાણી જેને કહેવાય એ આવે છે લાઈનમાં. આ પાણીને હિસાબે રહેવું ખાવું પીવું નાવું તો ઠીક, પણ ઘરની અંદર એટલી બધી દુર્ગંધ ફેલાય છે કે ઘરમાં રહેવું અઘરું પડી ગયું છે. તો આની જાણ કોર્પોરેટરને કરેલી છે, તો આનો કોઈ નિચોડ હજી સુધીમાં મળેલો નથી. તો વહેલાસર આનો કાંઈ નિચોડ મળે એવી કંઈક નગરપાલિકાની રજૂઆત છે અને થાય એવું કંઈક કરાવી દો વહેલા કે આ પાણીનો પ્રોબ્લેમમાંથી બહાર નીકળે. હળવદમાં પિયતના પાણીની માંગ સાથે 10 થી વધુ ગામોના ખેડૂતો દ્વારા બ્રહ્માણી ડેમ 2 ખાતે યોજાનાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. ધારાસભ્ય પ્રકાશ પરમુરાએ ખેડૂતોને પાણી છોડવાની જાહેરાત કરી હતી, જ્યારે આંદોલનની મંજૂરી પણ ન મળતા આ નિર્ણય લેવાયો હતો. ધનાળા, પ્રતાપગઢ, સુરવદર, ધૂળકોટ, મવનગર સહિતના ગામોના ખેડૂતો પાણીની માંગને લઈને આંદોલન કરવાના હતા. બ્રાહ્મણી 2 થી આગળ સિંચાઈ માટે પાણી છોડવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને પછી અધિકારીઓ સાથે સંકલન કરી અને બ્રાહ્મણી 2 થી આગળના ખેડૂતો માટે પાણી 12 વાગે છોડવાની અત્યારે સહમતિ કરી છે. આજે રાત્રે 12 વાગે બ્રાહ્મણી 2 થી આગળના ગામો માટે ધાંગધ્રાની આગળની કેનાલ માટે બ્રાહ્મણી 2 થી આગળની કેનાલ માટે પાણી રાત્રે 12 વાગ્યાથી છૂટી જશે. બ્રાહ્મણી એ એકદમ પાણીનું લેવલ બહુ નીચું આવી ગયું હતું, એટલે ડેમ ભરાવા માટેનો પણ સમય ઓછો હતો. સુરત સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. પાક બચાવવા માટે ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી છે. ભૂગર્ભ જળસ્તર નીચે જતા સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ, જેના કારણે ખેડૂતોને વધુ વીજળીની જરૂરિયાત ઊભી થઈ છે. હાલ મળતી 8 કલાક વીજ પુરવઠો પૂરતો ન હોવાનું જણાવી 12 કલાક વીજળી આપવાની માંગ પણ કરવામાં આવી. ખેડૂત આગેવાન જયેશ દેલાડે પણ સરકાર સમક્ષ તાત્કાલિક રાહતની અપીલ કરી. ભૂગર્ભ જળ નીચા ગયા છે, એને કારણે વીજળી થકી ખેડૂતો જે વ્યવસ્થાપન જળ વ્યવસ્થાપન કરી રહ્યા છે એમાં ખેડૂતોને ખૂબ જ મોટી ચિંતા વીજળીની છે. અત્યારે 8 કલાક વીજળી લાવી રહી છે. જો વીજળી સરકારશ્રી તરફથી વધારવામાં આવે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને અમે વિનંતી કરી છે કે 12 કલાક વીજળી દિવસમાં આપવામાં આવે તો હાલની જે સ્થિતિ બની છે એને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતાતુર છે. એનો પાક સુકાઈ રહ્યો છે, એ પાકને તાત્કાલિક વીજળીની જરૂર છે, પાણીની જરૂર છે. તો 12 કલાક વીજળી આપીને આ ખેડૂતોને ખાસ કરીને જે વ્યથા છે એમાંથી મુક્ત કરવા માટેની અમારી વિનંતી છે. દ્વારકામાં વીજ કાપની સમસ્યાને લીધે ખેડૂતો ભારે હેરાન પરેશાન છે. પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી એકઠા થઈને ઉગ્ર રજૂઆત કરી. તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી પણ કરવામાં આવી. જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. રાજકોટના શહેરીજનો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા. શહેરના વ્યસ્ત પીડીએમ રેલવે ફાટક પર હવે 40 કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવશે. દરરોજ 50,000થી વધુ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. રાજકોટ મહાનગરપાલિકાએ ઝેડ આકારની ડિઝાઇન તૈયાર કરી છે અને આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ટ્રાફિક બહુ હોય, અંડરબ્રિજ બને તો સારું, થોડુંક આ ટ્રાફિકનો ઇસ્યુ મટી જાય, ટાઈમ બચે, પેટ્રોલ બચે. 1.5 કિલોમીટર લાઈન થઈ જાય ને ખુલવામાં પાછું બહુ વાર લાગે. હા, અમારે અહીં આખો દી આટલામાં જ આવવાનું હોય. બંધ થાય ને ત્યારે બધી બાજુ 1-1 કિલોમીટરનો ટ્રાફિક થાય. ને અટીકા ફાટક ને માલવીય ફાટકનું અંતર ખાલી 1 કિલોમીટરનું જ છે. બંને ફાટકનો ટ્રાફિક તો ક્યારેક સેમ થઈ જાય, એટલો 1-1 કિલોમીટરની લાઈન લાગે છે. એટલે જેટલી કોર્પોરેશનને આપણું એટલું જ કહેવાનું કે ભાઈ જેટલું વહેલી તકે આનું નિર્માણ કાર્ય થાય એટલું વધારે સારું. રાજકોટ મહાનગરપાલિકા લોકોનો ટ્રાફિક સમસ્યામાંથી કેમ જેમ બને એમ ઝડપથી મુક્તિ મળે એ દિશામાં કામ કરી રહી છે. ત્યારે અટીકા ફાટકે રોજના અંદાજિત 50,000 જેવા વાહનોની અવરજવર થતી હશે, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા ટૂંક સમયમાં જ એક ઝેડ આકારનો બ્રિજ બનાવવા જઈ રહી છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો અને બે જજ વચ્ચેનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. બાર એસોસિએશનની જનરલ બોર્ડ બેઠકમાં વકીલોએ જજ ડીડી શાહ અને એચ ગુપ્તાની કોર્ટનો બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. બાર એસોસિએશનનું કહેવું છે કે બંને જજોના વર્તન અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. કોર્ટમાં બાર અને બેન્ચની એકતા જળવાવી જોઈએ. હાલ જે ઠરાવ થયા છે ડીડી શાહ મેડમ વિરુદ્ધ અને ગુપ્તા સાહેબ વિરુદ્ધ, એનું વાણી વર્તન ને એટલું બધું ખરાબ હતું કે જુનિયર એડવોકેટો એની કોર્ટમાં જાતા બીતા અને કોર્ટ પોતાની માલિકી હોય, પોતાની હોય એવું વર્તન રાખીને કોર્ટ ચલાવતા હતા. જાણે વકીલોને ભિખારી સમજતા કે ભીખ માંગવા આવે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસલક્ષી અનેક કામોની મંજૂરી આપવામાં આવી છે. બેઠક દરમિયાન નાગરિક સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને માર્ગ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. સાથે જ નગરપાલિકાના વહીવટી અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી. સભામાં ઉપસ્થિત સભ્યોએ શહેરના સર્વાંગી વિકાસ માટે સૂચનો રજૂ કર્યા હતા અને આ બેઠકને કેશોદના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યા છે. આજ રોજ નગરપાલિકા ખાતે એક સામાન્ય સભાની મીટિંગ કરવામાં આવેલી હતી. તે મીટિંગની અંદર વિવિધ કમિટી સમિતિની રચના કરવામાં આવી છે અને વિકાસના કામોને છે તે મંજૂર કરવામાં. જૂનાગઢના ગિરનાર અભયારણ્યના દુબડી અને ગણેશનગર વિસ્તારમાં વન વિભાગે પેશકદમીના આરોપ સાથે 83 લોકોને નોટિસ પાઠવી છે. નોટિસ સામે સ્થાનિક રહીશો કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને વર્ષોથી વસવાટનો દાવો કરી રહ્યા છે. વન વિભાગે દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી હોવાનું અને ગેરકાયદેસર કબજો સાબિત થાય તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. હાલ મામલો તંત્રની તપાસ હેઠળ છે. ફોરેસ્ટવાળાએ અમારા મકાન નોટિસ મારી છે, એના માટે આવ્યા છે. આજે અમે લગભગ અમારા એરિયામાંથી 100 ઉપર આવ્યા છે. ઘરદીઠ એક જણો બધા છે, એમાં બૈરાઓ છે બધા, એટલા બધા છે. અમારી માગ એવી છે કે ફોરેસ્ટ અમને શાંતિથી રહેવા દે, કારણ કે એને અમે જમીન હાટે જમીને આપી દીધી અને આ છે તો વાંથી આવ્યું હતું ભોપાલવાળાએ એવું કીધું હતું આ મેન ફોરેસ્ટ છે, આવી જમીન છે ને પરિવારનું નુકસાન થાય ઘટે એટલે અમે એને દોઢી આપી. એને કીધું હતું દોઢી જમીન આપે, આ બધું અમે આપી દીધું છે, છતાં અમને હેરાન કરે છે. વર્ષો પહેલા કલેક્ટર સાહેબ બંધાળા ગામની ગ્રામ પંચાયતના તળમાં જે આવતી જમીન હતી જંગલને લાગુ પડતી, એ જમીન ત્યાંથી લઈ અને જંગલ ખાતાને એમને ગણેશનગરના બદલામાં આપેલ હતી. ત્યાર પછી કલેક્ટરે જે આપેલ હતી એના અનુસંધાને નગરપાલિકાએ અમારી પાસેથી પૈસા લીધા હતા. અમે પૈસા ભરેલ છે અને અત્યાર સુધી બધા વ્યવસ્થિત વેરો ભરે છે. જૂના 40-50 વર્ષ જૂના ત્યાંના લાઇટ બિલો છે અને અમે આ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને ત્યાં આવ્યા હતા. જૂનાગઢ વન વિભાગની ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડની દુબળી બીટમાં દુબળી વિસ્તાર તરીકે ઓળખાતા અભયારણ્ય વિસ્તારમાં ગેરધોરણે પેશકદમી કરવા બાબત હતું. તેમાં નોટિસો આપી છે અને અત્યાર સુધીમાં 83 નોટિસો ઇસ્યુ કરી છે. હાલ એ લોકોને જે અભયારણ્ય વિસ્તારમાં પેશકદમી કરેલી છે તો એમની પાસે જો કોઈ આધાર પુરાવા હોય તો એ રજૂ કરવા બાબતની નોટિસ આપેલી છે અને એ લોકો દ્વારા અત્યારે એમના આધાર પુરાવા રજૂ કરેલા છે, જેમની વેરિફિકેશન કરવાની કાર્યવાહી ગતિમાં છે અને આગળની કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટીની 8.5 કલાક સુધી ચાલેલી બેઠક બાદ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીએ 6 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે, જેમાં 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાથે જ તમામ દોષિતોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીના નિવેદનોના આધારે લેવામાં આવેલા આ નિર્ણયમાં એનએમસીની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત તમામ દોષિત વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી
તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં ટોળાના આતંકનો મામલો સામે આવ્યો હતો. 17મી તારીખે વિસ્તારમાં ગેંગવોર જેવી ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 10 જેટલા આરોપીઓની અટકાયત કરી છે. જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તો વિડીયો વાયરલ થયેલો હતો. જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ પમ્પિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. જકાતનાકા સર્કલનો હું રહેવાસી છું. ગત 17 તારીખે જે ગેંગવોરની ગંભીર ઘટના બની એ ઘટના અંતર્ગત આજરોજ અમે ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપેલું છે લેખિત સ્વરૂપે, અને ત્યાં અમારા વિસ્તારની અંદર ખાસ કરીને ગોકુલનગર જકાતનાકા સર્કલ પર મોડી રાત્રે 11 વાગ્યા પછી બાઇકર્સ ગેંગ અને ત્યાં નશેડી લોકોનો અડિંગો જામતો હોય છે. એ બાબતે સાહેબને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને આવનાર સમયમાં આ પ્રકારના ગુનાઓ દામવા માટે અને આવી મિર્ઝાપુર જેવી ઘટનાઓ જામનગરમાં ના બને અને જામનગરની પ્રજા ખાસ કરીને ગોકુલનગર જકાતનાકાની પ્રજા પોતાની શાંતિ અને સુખાકારીની ભંગ ના થાય એ માટે અમે ત્યાં પોલીસ ચોકીની માંગણી કરી છે. સુરતમાં ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને મોટું નકલી કૌભાંડ ઝડપી પાડ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં મહાવીર કેમ્પસ ખાતે ચાલતા ગેરકાયદેસર યુનિટમાં એરિયલ વોશિંગ પાવડર અને કેશ કિંગ શેમ્પૂના નામે નકલી સામાન બનાવાતો હતો. પોલીસે સ્થળ પરથી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સસ્તા ભાવે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ આપવાની લાલચ આપી બજારમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. જે તે કંપનીના જવાબદાર અધિકારીઓને સાથે રાખી અને રેડ કરવામાં આવેલી. જે રેડ દરમિયાન પ્રોક્ટર એન્ડ ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર તથા કેશ કિંગ નામની બ્રાન્ડના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવાતી હોવાની વિગતો મળેલી અને તેના પ્રોડક્ટ્સ પણ મળી આવેલા, જેના આધારે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ 25 લાખથી વધુ કિંમતના ડુપ્લિકેટ પાવડરના જથ્થાને પણ સીઝ કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં પોલીસે મુખ્ય આરોપી અરમાન ઉર્ફે અમ્મુ ખાટીકની ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું. બાદમાં દુષ્કર્મ આચરી તેને અજમેર ભગાડી ગયો. હાલ પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ધમકી આપવાના મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જૂની અદાવતને લઈને 3 ઇસમોએ ભૂષણ પાટીલને જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપીઓએ ચપ્પુ અને ધાર્યું જેવા હથિયારો બતાવી ધાકધમકી આપી. દયાબાન ઉર્ફે બંટી પાટીલના કહેવાથી આ ધમકી અપાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને રાઉન્ડઅપ કરી તેમની ધરપકડ કરી. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના પાલ વિસ્તારમાં પૈસાની લેતી દેતીને લઈને હિંસક હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ચાની લારી પાસે થયેલા ઝઘડામાં એક યુવક પર ચપ્પુ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો. વિવાદ દરમિયાન બચાવ કરવા ગયેલા સુરતમાં કાપડ વેપારી સાથે લાખોને છેતરપિંડી કરવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. 22,91,000 રૂપિયાની છેતરપિંડી આચરનાર દલાલની ધરપકડ કરવામાં આવી છે. દલાલ ભરત ઉર્ફે વિવેક પાંડે કાપડ વેપારી પાસેથી ગ્રે કાપડનો માલ મંગાવી તેની ચૂકવણી કર્યા વિના છેતરપિંડી કરી ફરાર થયો. સમગ્ર મામલે
સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. કોઠારી ગેંગના સાગરીત અને ગુસ્સીટોક કેસમાં ફરાર રહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2021ના ગુસ્સીટોક ગુનામાં સંડોવાયેલા આરોપી સામે અગાઉ શરતી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ તેણે જામીનની શરતોનો ભંગ કર્યો હતો, ત્યારે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. સુરતની સારોલી પોલીસને લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. કાપડ વેપારી સાથે લાખોની છેતરપિંડી કરી છેલ્લા 2 વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીરારામ ગાવરિયાએ મયંક સિલ્ક મિલ્સના વેપારી પાસેથી કાપડનો માલ મંગાવ્યો હતો. જોકે માલ પ્રાપ્ત કર્યા બાદ તેની ચૂકવણી ન કરી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં શેરીમાં સૂતેલા નિર્દોષ શ્વાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લાકડી વડે શ્વાનને મારવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શહેરભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને માનવતા વિરુદ્ધ ગણાવીને કડક કાર્યવાહીની માંગણી કરી છે. વનરૂફ એનિમલ કેર સંસ્થાએ પણ તંત્રને રજૂઆત કરી આરોપી સામે પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અપીલ કરી. તમે વિડીયોમાં જોઈ શકશો કે કેવી રીતે ખરાબ રીતે એના માથા ઉપર માર્યું છે અને એની એક આંખે ફૂટી ગઈ છે અને જે મોઢામાંથી એટલું બ્લીડિંગ હતું કે અમે હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો પણ 4 કલાક સુધી એ બ્લીડિંગ સ્ટોપ નહોતું થયું. હાલ પણ એની ક્રિટિકલ કન્ડિશન છે ડોગની અને એ એક શ્વાનને નહીં, એના આગળની શરીરમાં પણ એક બિચારું આંધળું શ્વાન છે કે જેને થોડુંક જ દેખાય છે 50%, એને પણ અહીંયા માર્યું છે અને આજુબાજુના લોકો હતા એના ડરના કારણે એને કોઈ બોલી નહોતા શકતા ને આજુબાજુ 50 લોકો હતા પણ કોઈના સામે આવાજ નહોતા ઉઠાવી શકતા કેમ કે એને એમ હતું કે અમને પણ મારશે તો તમે વિચારો કે આટલા ખુલ્લે આમ આવા ગુનેગારો અહીંયા ફરે છે કે એની બીકથી આટલા બધા લોકો પણ નથી બોલી શકતા. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આજે પ્રભાસ પાટણની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન ધારાસભ્યએ વોર્ડ નંબર 2 અને 3માં પાણી ભરાવાની ફરિયાદને લઈને સ્થળ નિરીક્ષણ કર્યું. ભૂગર્ભ ગટરની અછતના લીધે થોડા જ વરસાદમાં નાગરિકોને ગોઠણ સુધીના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો. ત્યારે ધારાસભ્યએ નેશનલ હાઈવેના અધિકારીઓને ટેલિફોનિક ચર્ચા કરી તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી. વોર્ડ નંબર 2 અને 3ના કોર્પોરેટરો છે એને દ્વારા રજૂઆત કરવામાં આવી કે દર વખતે વરસાદના સમયે જે પાણી ભરાતું હોય અને પાણી જે છે બહારથી આવતું હોય છે એ સમગ્ર બીજા અને ત્રીજા વોર્ડમાં જતું હોય છે અને લોકોના ઘરમાં પણ પાણી ભરાતું હોય અને લોકોને નુકસાન થતું હોય છે. ત્યારે રજૂઆત લઈ અને અમે નેશનલ હાઈવેના અધિકારી સાથે મેં ટેલિફોનિક વાત કરી. નેશનલ હાઈવેના અધિકારી અત્યારે હાજર છે અને એ પાણી નિકાલનું જે છે એ જે નેશનલ હાઈવે દ્વારા જે પાણી નિકાલ માટેની જે કેનલ બનાવવામાં આવી છે એ કેનલમાં જોઈન્ટ આપવામાં આવે અને કેનલ સાફ કરવામાં આવે નેશનલ અધિકારી દ્વારા. એ મારા દ્વારા કહેવામાં આવ્યું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.